આ દ્રશ્ય ડેડિયાપાડા પાસેના છે। આવા દ્રશ્ય હવે જાણે સામાન્ય થઈ ગયા છે, કારણ કે અનેકવાર આપણે જોયું છે કે રસ્તાના અભાવે લોકો કિલોમીટરો સુધી ચાલતા હોય છે। ઇલેક્શનના આ અધિકારીઓ છે, ઇલેક્શન કમિશનના, ચૂંટણી પંચના આ બધા અધિકારીઓ છે, સ્ટાફ છે, જે ગ્રામ પંચાયતની ચૂંટણી હતી અને ગામ છે ચોપડી રીંગાપાદર ગામ છે, એ ગામ સુધી ચાલીને જાય છે। 4 કિલોમીટરનો એ રસ્તો છે અને રસ્તાના અભાવને કારણે એ બધો જ ચૂંટણીની સામગ્રી અને બધી જ વસ્તુઓ લઈ અને 4 કિલોમીટર ચાલીને જાય છે। આપણે જ્યારે કલ્પના કરીએ કે રસ્તાની વાત હોય એટલે ચાલવા જેવો રસ્તો તો હોવો જોઈએ, પણ ના, આ માત્ર ડેડિયાપાડાની સમસ્યા નથી। છોટાઉદેપુર, ડેડિયાપાડા અનેક એવા વિસ્તારો છેવાડાના છે કે જ્યાં રસ્તા નથી પહોંચ્યા। અનેકવાર આપણે એ દ્રશ્ય જોયા છે જેમાં સગર્ભા મહિલાને જ્યારે હોસ્પિટલ લઈ જવાનો સમય આવે ત્યારે 108 ત્યાં ન પહોંચી શકતી હોય, 108 ન પહોંચે એટલે એને જોડી કરીને લઈ જવામાં આવે। અનેકવાર અનેક રજૂઆતો થઈ। આપણે આઝાદીના 75 વર્ષ બનાવીશું, 80 બનાવીશું ને આગળ કેટલા બનાવીશું એ ખબર નથી, પણ સતત આ વિડીયો ત્યાંથી આવતા રહેશે, કારણ કે ત્યાં વિકાસના નામે કશું જ નથી પહોંચ્યું। જ્યારે ચૂંટણી હોય અને ચૂંટણીના કામ કરવાવાળા અધિકારીઓ પણ ત્યાં ન ગામે પહોંચી શકતા હોય, એનાથી ખરાબ અને કથળેલી પરિસ્થિતિ શું હોઈ શકે? આદિવાસીના ભાગે ક્યારે વિકાસ નથી આવતો એવું આપણે અનેકવાર નેતાઓના મોઢેથી સાંભળ્યું છે। એ દ્રશ્ય પુરવાર પણ કરે છે કે ખરેખર છેવાડાના ગામડા સુધી ક્યારેય એ વસ્તુ પહોંચી જ નથી જે એમની જીવન જરૂરી છે, જે ગાંધીનગરથી એમના માટે નીકળી છે। ગાંધીનગરથી આદિવાસી વિકાસ માટે અનેક રૂપિયાઓ નીકળે, ગાંધીનગરથી એ વિસ્તારના વિકાસ માટે અનેક રૂપિયા નીકળે, ગાંધીનગરથી રસ્તા બનાવવા માટે અનેક રૂપિયા નીકળે, પણ એ ક્યારેય ત્યાં પહોંચ્યા જ નથી। એ રસ્તાના અભાવને કારણે શાયદ નહીં પહોંચ્યા હોય, કારણ કે ત્યાં રસ્તા તો બન્યા નથી। વિકાસની મોટી મોટી વાતો આપણે જ્યારે શહેરમાં બેસીને કરીએ છીએ ત્યારે આપણને ખૂબ સારું લાગે છે કે હા, ખરેખર વિકાસ થઈ રહ્યો છે, પણ જ્યારે છેવાડાના ગામડાઓમાં જઈએ તો ખબર પડે કે ત્યાં પીવાનું પાણી નથી, ત્યાં રસ્તા નથી, અને એ અભાવ છે કે ચૂંટણી થાય એના માટે પણ 4-4, 5-5 કિલોમીટર ત્યાંના લોકોએ ચાલીને જવું પડે છે। ગ્રામ પંચાયતની ચૂંટણી હોય તો ચૂંટણી સ્ટાફે ચાલી અને ત્યાં જવું પડે છે, અને આનાથી ભયાનક સ્થિતિ કંઈ જ ન હોઈ શકે। આ વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આ વિડીયો પર પોતાની વાત કરી છે અને કહ્યું છે કે અતિશય ગંભીર આવી પરિસ્થિતિ હોવા છતાં પણ ક્યારેય આ વિકાસની વાત કરીએ છીએ એનાથી વંચિત રહી જાય છે આ વિસ્તાર। એટલે કેમ આ વિસ્તારો વંચિત રહે છે એના જવાબો નથી આપણી પાસે, પણ એ દ્રશ્ય તમે એકવાર જુઓ કે કેટલી કપરી પરિસ્થિતિથી રસ્તાના અભાવને કારણે એ ચૂંટણી સ્ટાફ જે છે એ ચાલીને જઈ રહ્યા છે, અને આના પહેલા પણ આવા દ્રશ્યો સામે આવ્યા છે। એટલે આપણે છોટાઉદેપુરના કોઈ છેવાડાના ગામમાં, તુરખેડામાંથી આપણે એવા વિડીયોઝ જોયા જ છે કે જેમાં સગર્ભા મહિલાને જ્યારે દુખાવો થાય ત્યારે એને 108 ન પહોંચે, એને જ્યારે હોસ્પિટલ લઈ જવાનો હોય ત્યારે ત્યાં પૂરતી જરૂરિયાતો ન પહોંચતી હોય, હોસ્પિટલ ન હોય, એટલે એને જોડી કરીને લઈ જવામાં આવે। ત્યાં રસ્તા વચ્ચે જેની ડિલિવરી થઈ જાય કાં તો પછી એનું મૃત્યુ થાય, અને આ રસ્તાના અભાવને કારણે થતી સમસ્યાઓ છે। આપણે અહીંયા બેસીને એવું બહુ જ સારી રીતના કહી શકીએ કે રસ્તા તો શું છે, તો ધોવાઈ ગયા હશે કે નહીં, બન્યા જ નથી। પ્રશ્ન એ છે કે પૈસાઓ આવે છે, પૈસા અહીંયાથી નીકળે છે, પણ રસ્તાઓ પહોંચ્યા નથી। ત્યાં વિસ્તારની આ પરિસ્થિતિ કેમ છે હંમેશાથી મોટો પ્રશ્ન રહ્યો છે। અત્યારે ત્યાંથી જે દ્રશ્ય આવ્યા છે એ જુઓ, અને સતત આટલી રજૂઆતો પછી પણ કોઈ નિકાલ કે પછી ઉકેલ કેમ નથી આવતો એ મોટો પ્રશ્ન છે।
હવે આ વિસ્તારના લોકોને શું જોઈએ? એ વિસ્તારના લોકોને જોઈએ છે માત્ર પીવા માટે સારું પાણી, એ વિસ્તારના લોકોને જોઈએ છે ખાલી એ ચાલી શકે કાં તો એ ગાડી ચલાવી શકે એવો રસ્તો, એ વિસ્તારના લોકોને જોઈએ છે શૌચાલય, એ વિસ્તારના લોકોને જોઈએ છે જીવન જરૂરી વસ્તુ. એ લોકોને નથી જોતી મોટી બિલ્ડિંગો, એ લોકોને નથી જોતો મોટો વિકાસ, નથી જોતા મોટા પુલ, એમને માત્ર જીવન જરૂરી વસ્તુ જોઈએ છે. અને જો એમના ત્યાંના નેતાઓ જે એવું કહે છે કે અમે આદિવાસી વિકાસ કરવા માંગીએ છીએ, એ નેતાઓ ત્યાં ન પહોંચાડી શકતા હોય તો પછી એમને શરમ આવવી જોઈએ.